એટલે બેનને વિચાર આવે છે કે ક્યાં જાવ, આ જેઠદાય કરો એનો ખંડમાં ખટકો નહીં, પણ ઓલો આહાડનો એક દી અમને વહમો લાગે વેરડા, જેઠ મહિનો કોરો વિયો ગયો તો એની અમને પીડા નથી થઈ, પણ આહાડ મહિનામાં વરસાદનું ફોરું ન પડે ને તો આપણે ખેડૂ છે, આપણા ઘરમાં આવે ક્યાંથી? આવી બેનને ઉપાધિ થાય છે. અને કાંઈ છે ને ઘરની માલિકો સાંભળજો આ વાત. અને તેથી નક્કી કરી લીધું. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી સૌરાષ્ટ્રની રસધારમાં વાત લખે છે, કોક દી વાંચી લેજો, મજા આવે ત્યારે. અને બેને નક્કી કર્યું જો મારા ભાઈના ઘરે વહી જાવ અને મારો ભાઈ જો મારી ઉપર થોડી દયા ખાઈ જાય તો થોડાક દાણા આપી દે તો મારું વરહ ઉતરી જવાય. મારા છોકરાઓને હું ખવારું છું? મારી આગળ કાંઈ નથી, મુઠ્ઠી જાર નથી, મારા છોકરાને આપું છું. આ બધાને વિનંતી, થોડી વાર અવાજ બંધ કરી દેજો એટલે મારી વાત વાય મારી ન જાય યાર. અને તેથી બેનને વિચાર આવ્યો છે કે મારા ભાઈના ઘરે વહી જાવ અને મારો ભાઈ જો હા પાડે અને જો મારા મુઠ્ઠી ચણની જે વેળા છે એ વેળા સાચવી લે તો મારે બીજે લાંબો હાથ નો કરવો. આવા વિચાર બેનને આવે છે. પણ ધીરે 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 રાત પૂરી થઈ ગઈ. હવારમાં ભગવાન હુરનારાયણે કોરું કાઢી ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામણા જીવન મરણ લગમાણ અમાણી રાખજે કશુબ રાવું. હવાર પડ્યું, હવે જાજુ મોડું નથી કરવું. હાલતા તેથી તો ક્યાં વાહન હતા, પોતાના ભાઈને આંગણે આવી કે મારા ભાઈને ઘરે વહી જાવ. ભાઈને ધોમધોમ સાઈદી છે, મારો ભાઈ મને ખાલી હાથે નહીં જવા દે. હું રક્ષાબંધનમાં પણ બોલેલો કે આપણી બેન આપણને સૂતરના તાતણાનો ખાલી દોરો બાંધે, એને તમારી આગળથી કઈ લેવું ન હોય. એ તો મીઠડા લઈને એમ કે ક્રોડ દિવાળી થોડા રાત તપે મારા ભાઈ, પરણીને હારે વહી જાય, ઠેબુ આવે ઠે આવે તો ખમા મારા વીરને બોલવા વાળી બેન જેવું હેત અને બેન જેવો પ્રેમ દુનિયામાં તમને ક્યાંય નહીં મળે. અને આવી બેન પોતાના ભાઈને આગળ આવી ગડગડતી દોટ મૂકી હાલતી આવે, ધીરા 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 ડગલા દેતી દેતી આવી. પણ ખબર પડી ભોજાઈને કે બેન આવે છે, કઈક દેવું પડશે તો માથું ભરાશે, કઈ છે નહીં. અને કઈક દેવાનું થાય તો એટલે એના ધણીને કીધું કે તમારી બેન આવે છે, નક્કી કઈક માગવા આવતા હશે, થોડી વાર હંતાઈ જાવ ને ઘરમાં. સાંભળજો, મેઘાણીએ લખેલી વાત કરું છું. હું જે ઠેકાણે બેઠો છું પરંપરાની વાત આપને કરું છું આયા. અને એને કીધું હંતાઈ જાવ કે પણ મારી બેન છે કે વાત સાચી પણ કઈક દેવું પડશે તમારે. અને સાહેબ પોતાનો માનો જણો ભાઈ હતો એ દિવાલ આડો વયો ગયો. ભાઈ ઝવેરચંદ મેઘાણી લખે છે, વાત સાંભળજો. હતાઈ ગયો, બેન આવી કે મારો ભાઈ નથી કે બેન તમે હમણાં આવ્યા, પણ એ હમણાં જ ઘોડે ચડી નીકળી ગયા. બેને જોયો પોતાના ભાઈને હતા પણ જાવું ક્યાં, ફરિયાદ કરવી કોને? આપ ફાટ્યું છે હવે તો. મારો ભાઈ જો હતાઈ જાય તો મારે હવે કોની આગળ ફરિયાદ કરવી? એને નજરે જોયો મારો ભાઈ દિવાલાડો હતાણો છે પણ મારે બોલવું નથી. એ કે મારો ભાઈ નથી? એ કે ના, તમારા ભાઈ હમણાં જ અહીંથી નીકળ્યા, ઘોડે ચડીને ગયા. કે તો કે બસ એમ અહીં નીકળી હતી એટલે એમ શું લાઈન ખાતી જાવ મારા ભાઈના ઘરે. એને એમ ન કીધું કે મારે દાણા નથી, મુઠ્ઠી ચણ નથી, અને મારા ભાઈની આગળ લેવા આવી હતી. એ બેન બોલીને આંખમાંથી આંખુડા મીડિયા પડવા હો. પોતાના ઓઢણાના છેડેથી કીર્તિભાઈ નૂતી નૂતી આંખુડા અને કીધું લ્યો ભોજાઈ રામ રામ, મારો ભાઈ આવે તો એને કહેજો કે તમારા બેન આવ્યા હતા, નીકળ્યા હતા. તો એમ કરીને વળતી વળી વાતનો સાર હવે શરૂ થાય છે. વાત સાંભળજો. અહીંથી ઈ ત્યાંથી નીકળી પોતાના ભાઈના ઘરેથી આહુડા ખાટલાના છેડે નૂતી નૂતી નીકળી. ગામના પસવાડે ગામના પાદરમાં એક વાસ હતો અને સાહેબ ખાટલો નાખી અને જોગડા નામનો એક દલિતનો દીકરો ત્યાં બેઠેલો. ભાઈ હા હા, હવે સાંભળજો, કોઈને એવું ન લાગે કે અમને રૂડું લગાડ્યું ને અમને ચાઇનાના પંપ માર્યા, એ આપણો વિષય છે નહીં. આ તો મેઘાણીની લખેલી વાત આપને કરવા બેઠો છું. હું તો ચીઠીનો ચાકર છું યાર. હવે મેઘાણી કહેતા અને એ પોતાના હાડલેથી છેડા આમાં આહુડા નૂતી 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 એ દીકરી હાલી આવે અને ગામના પછવાડે ગામનો નાનો એવો મેઘવાળનો દીકરો ખાટલાની માથે દલિતનો દીકરો બેઠેલો. આમ જોયું કે આ તો મારા ગામની દીકરી છે, ગામના નાતે મારી બેન થાય. આ કોને જ્ઞાતિના વાડામાં પડ્યા છે યાર? આ વાત સાંભળજો તમે, વર્ષો પહેલાની વાત છે. અને હવે સાંભળજો, વાત કરતા પડતા પહેલા કહી દઉં મેઘાણીએ લખેલી બીજી વાત. આજ પણ તમે વ્યા જાઓ સાયલાની બાજુનું હુદામડા ગામ, હમે માથે હુદામડા. પીઠારાના જેથી દળકટક ચડતા હતા, યુદ્ધના મેદાનમાં પીઠારાઓ જેથી ગામ ભાંગવા નીકળતા. અને તેથી એક વાલ્મીકીનો દીકરો ગળામાં ઢોલ નાખી રીડબાંગ ધીજાંગ રીડબાંગ ધીજાંગ રીડબાંગ ધીજાંગ ઢોલ વગાડતો કે મારા ધણીનું પુરાતન કંઈક પાછું ન પડી જાય. અને એમાં પીઠારાનું પાળ ચડ્યું, હાથમાં તરવારું હતી, ગામ ભગાતા. તેથી પડકારો કર્યો, ખમે માથે હુદામડા, આ મારા એકનું નહીં તમારું હુદામડા છે, નીકળી જાજો ઘરમાંથી. અને તેથી પીઠારાનું દળ ચડેલું અને એમાં હાથમાં તરવાર લઈને ગામ ધણી લડતા હતા. અને એમાં લડતા લડતા કોઈ પીઠારાએ તરવારના ઘા કર્યો પોતાના ગામ ધણી ઉપર.
એ ઢોલ વગાડતો વગાડતો વાલ્મીકી અને એ જોઈ ગયો કે આહા મારા ધણી ઉપર તરવારનો ઘા થયો. હવે કે ઢોલ તો બહુ વગાડ્યા હો. આજ તો મને એમ લાગે છે કે હાથમાં દાંડી હોય ને તેથી દુનિયા બહુ વખાણતી કે તારા હાથમાં દાંડી બહુ રૂડી લાગે છે, ઢોલ બહુ સારો વગાડ્યો. પણ આજ મારા ધણીની માથે જો કોઈ ઘા કરી જાય અને હવે જો પાસી પાની કરું તો મારી જનેતાનું ધાવણ લાજે આ પાદરમાં હો. એ ઢોલનો ઘા કર્યો ગળામાંથી અને લીધી હાઠી એના ત્રીજા પહાડા જેવી તરવાર. મેઘાણી કહેતા હતા બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલવા મંડાણી. એક નહીં બે નહીં 11 પીઠારાના યુવાનોને તરવારના ઝાટકે વેતરી અને સાહેબ નવરાતનો ગરબો વિધાઈ જાય એમ પોતાનો દેહ તરવારના ઝાટકેથી વિધાય અને રૂવાડે રૂવાડે ફલાના તરવારુના ઘા થઈ ગયા હતા. અને સાહેબ પડ્યો તો પોતાના ધણીને એમ કહેતો હતો બાપુ હવે મારાથી કાંઈ નહીં થાય, મારું ખોળિયું ખાલી થઈ જાય, બાપુ હવે મારાથી કાંઈ નહીં થાય. સાહેબ આજે પાદરમાં જાવ ઢોલનો ઘા કરીને જેને હાથમાં તરવાર લઈ લીધી એ કાનિયા ઝાપડાની ખાંભી આજે ઊભી છે. અમે ક્યાં જ્ઞાતિવાદ કર્યો યાર? કોઈ સાહિત્યકારે જ્ઞાતિવાદ નથી કર્યો. જેના ઇતિહાસ હોય એના અમને વટથી બોલવાનું મન થાય છે આયા. અને હવે આ વાત સાંભળજો. દલિતનો દીકરો ગામના પછવાડે વાહમાં સાહેબ ખાટલો નાખીને બેઠેલો અને આમ ઓલી દીકરી પોતાના હાડલેથી છેડેથી માહુડા નૂતી જાતી અને જોયું કાં તો મારા ગામની છે, મારી બેન છે. બેન ઉભો થઈ ગયો ખાટલામાંથી અને દોટ દીધી હામી કે ગામના નાતે તો મારી બેન થાય ને. કે બેન આ કેમ આંખ માહુડા છે? ભાઈ કાંઈ નહીં. એ ઓળખતી હતી મારા ગામનો છે, ભલે દલિતનો દીકરો છે પણ મારા ગામનો મારો ભાઈ છે. એના હમસે મને કે તારી આંખમાં આહુડા કેમ છે? અને તેથી ઓઠણાના છેડેથી આહુડા લૂંટતી લૂંટતી જે દીકરી હાલી જતી હતી એને એટલું કીધું ભાઈ કેવાય એવું નથી કે પણ બેન જો મને ભાઈ માનતી હો, અરે ગામના નાતે જો ભાઈ માનતી હો તો તને મારા લોહીના હમસે મને કેતી જા બેન, મને કેતી જા. અને તેથી ઓઠણાના છેડે આહુડા નૂતી નૂતી રોતી રોતી એ બેન બોલે છે ભાઈ મારા ઘરમાં કાંઈ નથી, મુઠ્ઠી જાન નથી મારા ઘરમાં. અને મને વિચાર આવ્યો જો મારા ભાઈને ત્યાં જાવ, મારો ભાઈ સુખી છે તો મારો ભાઈ જો 2 દાણા ગોણું આપે તો મારા દીકરા મારા છોકરા વરહ ઉતરી જાય ને ત્રણ ભેળા થઈ જાય. એટલે મારા ભાઈ આગળ આવી પણ ભાઈ આ વાત તો તને કરું છું, ઘરની વાત બીજાને કરાય નહીં. પણ પીડા એ વાતની થઈ કે મારી ભોજાઈ ખોટું બોલે ને તો એનું મને દુઃખ ન લાગે, મારી ભાભી જો ખોટું બોલે તો એનું મને દુઃખ ન લાગે. પણ મારા ભાઈને મેં મારી નજરે દિવાલ આડા હંતાતા જોયો છે. હવે તો મારા પગની હેઠેથી ધરતી હરી જાય છે કે હવે જાવું ક્યાં મારે. અને મેં નક્કી કરી લીધું છે ખોળિયું ખાલી થઈ જાય તો મારા ભાઈના આંગણે હવે પાછી ન આવું. આ શબ્દ જ્યાં આ ગામનો દલિતનો દીકરો અને એને સાંભળ્યા કે મારું ખોળિયું ખાલી થઈ જાય તો પાછી ન આવું. અને તેદી સાહેબે એટલું કીધું તું મારી બેન પોતાના ખંભે જે ખે હતો કીર્તિભાઈ ખે લાંબો કર્યો કે નુઈના કાહુડા તું મારી બેન છો અને હું તારો ભાઈ છું. આવું નબળું વેણ કાઢમાં હાલ મારા ઘરે 2 મિનિટ ઊભી નહીં રહેવા દઉં બેન. મારાથી જે થાય ને એ ટેકો હું કરું છું. તારો ભાઈ માનતી હોય ને તો પાછું પાણી ન કરતી, આહુડું પાડતી નહીં, મારા લોહીના હમશે એમ કરીને બાવડું ચાલ્યું પોતાની બેનનું. ફળિયામાં લાવ્યો પોતાની અર્ધાંગના પોતાની ઘરવાળીને કીધું સાંભળ્યું ઓળખાશ આ મારી બેન છે, વર્ષો થઈ ગયા મારી બેન હારે છે, આજ આવી હતી તો આ નીકળી પાદરમાંથી તો મેં કીધું બેન મારી મહેમાન ગતિ કરતી જા. પોતાના દીકરાને કીધું ગાડું તૈયાર કર. ઈ જમાનાની વાત કરું, સાંભળજો. ગાડું તૈયાર કર, બળદિયા લાવ્યો, થોડા ઈંડા જેવા બળદી આવ્યા તોહરે જોજા. પોતાના દીકરાને કાનમાં કીધું કે બાજરો પડ્યો છે, જુવાર પડી છે, આ બધું ભેળું કરો, ગણું તૈયાર કરો અને આ ગાડામાં મૂકી તારી ફૂઈ છે, આ ગામના નાતે મારી બેન છે, તારી ફૂઈ છે, મૂકી દો ગાડામાં. અને આ ગાડું લઈ અને એના ગામ સુધી બેઠા તો આ તારી ફૂઈને અમારી બેન છે તારી ફૂઈને મૂકી આવે કે હા બાપુ તમે કયો કરું. સાંભળજો દલિતનો દીકરો શું કરે છે. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે. અને ગાડું જૂટ્યું ભાઈ, થોડા ઈંડા જેવા બળદિયા ગાડાની ડોકે દોહરા નખાઈ ગયા. ગોણું મૂકવામાં આવી, ઘઉંની બાજરાની જુવારની ગોણું મૂકી અને બેનને કીધું. એ વખતે તો એ જમાનામાં ક્યાં જાજા પૈસા હતા. પોતાના ઓઢણાના છેડે એ બાએ પૈસા જે ભેળા કર્યા હતા દલિતની દીકરીએ એમાંથી એક નાની એવી 5ની નોટ કે 10ની નોટ કાઢી અને કીધું લ્યો બાપા જાદુ તો અમારાથી દેવાય કે ન દેવાય પણ તમે અમારા ફળિયા એવા છો, તમે આ ગામના દીકરી છો, અમારા દીકરી છો, અમારી બેન છો, આ રાખી લ્યો એમ કરીને હાથમાં પૈસા દીધા. ગાડામાં દીકરી બેઠી. વાત હવે સાંભળજો. આ બ્લડ લાઈન કે ચેક કરવા થોડું જવું પડે, આ તો હોય ને થાય યાર. અને તેદી ગાડું ધીરું 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 મેઘાણીને કહેતા હાલવા મંડાણું. બેનનું ઘર આવ્યું, ગામ આવ્યું ને ગાડું ફૂકી ગયું. હવે આ બાજુ ઘટના કેવી બની સાંભળજો. આ બે બેઠા છે
પતિ પત્ની બે એ વાતું કરે છે એ કે આજ ભગવાને આપણી આબરૂ રાખી દીધી હો. મારા ગામની દીકરી, મારા ગામની બેન જો રોતી રોતી આ પાદરમાંથી નીકળે અને મને ખબર ન હોત તો એ કેટલી દુઃખી થાત. આજ મને ખબર પડી, મારો ધર્મ ન ભૂલ્યો, મારો ભગવાન મારી ભેળે છે. પણ સાંભળી લે, એક વાત કહું તો એના ઘરવાળા એમ કહે છે, શું વાત કરો છો? એ કે મેં તો મારા દીકરાને કીધું તું ગાડું લઈને જા, જુવારના દાણા જે કાંઈ આપણી આગળ છે એ બેનને આપી દીધું, પણ હવે તારું કઈ કહેવાનું થાય છે. ત્યારે એની અર્ધાંગના એને મેઘાણીને કહેતા કે એમ કીધું, એ કે તમારો દીકરો જો બળદ અને ગાડું લઈને જાય જુવાર દેવા માટે અને મારું ધાવણ ધાવ્યો હોય અને હાથમાં રાસને આમ ફેરવતો ફેરવતો પાછો આવે, બળદને ગાડું દઈને ન આવે તો મારા જણવામાં ફેર પડ્યો હોય. સાંભળજો, એક દલિતનો દીકરો પોતાના ગામના જીભની માનેલી બેન, ગામની દીકરી છે માની અને ગાડું મોકલી દીધું. હવે સાંભળજો, ગાડું ફૂગ્યું, જુવારની જે ગોણું હતી બધી ઉતારી ઘરમાં. બેન ફૂઈ કીધી કે મારા બાપની બેન છે, ઉતારી દીધું બધું. અને એટલું કીધું કે ફૂઈ તમારી ખેતી છે કે હા? કે બળદ ગાડું કે બળદ ખરા? તો કે ના બાપા, તો કે મારો બાપ જો તમને જુવારની ગણું ભરી દે તો હવે હું એનો દીકરો છું, આ બળદ લઉં તો મને દ્વારકાધીશની આણ છે, હવે હું પાછો નહીં જાઉં, હવે મારાથી એમ ન જવાય. પણ તું શેમાં જાય? કે હું હાલતો હાલતો વયો જાય, મારી ઉપાધિ કરો માં, મારી ઉપાધિ કરો માં. આ બળદ આ ગાડું ઈ જમાનાની વાત કરું છું, વર્ષો પહેલાની. આ ફૂઈ તમને હું આપતો જાઉં છું, તમારે ખેતી શેની કરશો? બળદ વગર તમારાથી ખેતી નહીં થાય. અને સાહેબ પાદરમાં, ખાંભાના પાદરમાં જે વળતો વળ્યો ત્યાં તો હાથમાં રાસને ફેરવતો 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 વયો આવે અને આ બાજુ પોતાના બાપની છાતી મડી આમ ગજગજ ફૂલાવા કે હવે વાત સાચી છે, હવે મારો દીકરો સાચો છે, કે હું જો આપી દઉં અને એથી દોઢું જો દંડ ન આવે તો એની જનેતાના ધાવણ